श्री एवं दयालु शब्द में आव दयालु स्वभाव से दुखियो देखी न थमाए दया आई अति आकड़ा थाय अंधन वस्त्रे तो आवा दयालु स्वभाव से तो एवं आचार्य महाराज श्री જેમના આપણે દર્શન કરી રહ્યા છે તો આવી રીતે સત્સંગમાં જેમનો અહોનિત વિચરણ છે આજે જુલાસણ કાલે ઢંગરવા કાલે ક્યાંય કાલે ક્યાંય છઠ્ઠા વંશ આચાર્ય મહારાજ શ્રી તો એનો શક્તિ ભક્તિ મહોત્સવ આવતા લગભગ 2-4 તારીખે શરૂ થાય છે અમદાવાદમાં. આ ધરતી ઉપર ગંગાજી છે, એમાં તમે સ્નાન કરો તો તમારું શરીર પવિત્ર થાય, પણ તમારો સ્વભાવ તો કોઈ કાળે સુધરે નહીં. પરંતુ અમદાવાદ નરનારાયણ દેવના આંગણેથી જે ગંગાજી અત્રે પધારેલા છે, આ સ્થાન ઉપર બિરાજમાન છે એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, એમના આશીર્વાદ મળે આપણા વિચારોની શુદ્ધિ થાય છે, અંતઃકરણની શુદ્ધિ થાય છે. ગંગાજીનું જે પાણી છે એનું જળપાન કરો તો તમારી તરસ છીપાઈ જાય, પણ એ ગંગાજી તરસ છીપાવાનું કામ જરૂર કરે છે, પણ આશા અને તૃષ્ણાની તરસ છીપાવવા માટે અસમર્થ છે. આખું ગામ ભેગું થાય પણ ગંગાજીને તમે અહીંયા લાવી શકો નહીં. દુનિયાની કોઈ સત્તા આવે તો પણ ગંગાજીને અહીંયા લાવી શકાય નહીં. પણ શ્રીજી મહારાજે આપણા ઉપર કેટલી દયા કરી. મહારાજ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર પધાર્યા. શા માટે? આપણને લાળ લડાવવા માટે, આપણને સુખ, આપણા સુખ માટે. ભગવાનને સંપ્રદાયની રચના કરવી હોય તો અક્ષરધામમાં રહ્યા પણ કરી શકે. એનું સામર્થ્ય તો અપરંપાર છે. પણ શ્રીજી મહારાજ મનુષ્ય જેવા થઈને મનુષ્ય ધારણ કરીને અને આપણી વચ્ચે આવીને રહ્યા. ગામે ગામ વિચર્યા. આ ગામે મહારાજ પધારેલા છે સ્વામીપુરા. પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને તો જ્યાં ભગવાન સ્વામિનારાયણના ચરણ ની જમીન એટલે રીતે ના કરે. લોકો જોવા જાય પણ યાત્રા કરવા ના જાય. તમારા ગામમાં તો યાત્રા કરવા સ્વામિનારાયણ બધાના આશ્રિતો આવે. તો આવું મહત્વનું ગામ છે. ગામથી ચાલીને પદયાત્રા કરી હતી. કોઈ તમને બધાને યાદ હોય કે ના હોય મને ખબર નથી, પણ સવારે વહેલા બહુ જાણીતા સત્સંગ હતા અને એમને સત્સંગમાં ખૂબ સેવાભાવી હતા. તો એવું આ ગામ છે. તેમ કોઈ ગવર્નરને ત્યાં પટાવાળો કામ કરતો હોય એને કેટલો પાવર હોય? ગવર્નર કરતા વધારે પાવર હોય. એના ઉપર તો કહેવત પડી છે કે ચા કેટલી વધારે ગરમ હોય, એ કહેવત પડી છે. એમ આપણે કોના આશ્રિત છીએ? સર્વાવતારી શ્રીહરિના આશ્રિત છીએ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિના આશ્રિત છીએ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે. એનું મોક્ષ થઈ જાય છે, એનું કલ્યાણ થઈ જાય છે. મહારાજે તો કલ્યાણ બહુ સસ્તું કરી નાખ્યું. મહારાજ કહે છે આ સત્સંગમાં તો પશુ પક્ષીનું ઉપર કલ્યાણ થાય છે. ભગવાનના ભક્તો તો પૂછવાનું જ શું? તો એવા સર્વાવતારી શ્રેણીને આપણે આશ્રિત છીએ. એનું બળ રાખવું. અને મંદિર તો આ ગામમાં બહુ સરસ મંદિર છે, બહુ સુંદર મંદિર છે. પણ અમને એમ લાગે છે કે બહુ વપરાતું નથી એટલે નવું લાગે છે. એટલે વાપરજો એને. ચિંતામણી તુલ્ય છે મહારાજની મૂર્તિ, અને જેટલો ઉપયોગ કરશો એટલું આપણું કલ્યાણ થવાનું છે. ભગવાનની મહત્તા, મંદિરમાં બેઠા ભગવાનની મહત્તા ક્યારેય વધતી રહે છે, ઘટતી નથી. મહારાજે દૃષ્ટાંત આપ્યું છે. સમુદ્રની સપાટી હોય, જળની સપાટી, એ વર્ષો સુધી દુષ્કાળ પડે પણ એનું પાણીનું લેવલ ઘટે નહીં, અને વર્ષો સુધી અતિવૃષ્ટિ થાય પણ એનું પાણી લેવલ 1 ઇંચે વધે નહીં. એ લેવલ એનું જ રહે. એમ ભગવાનની મહત્તા ક્યારેય વધતી નથી ને ઘટતી નથી. પણ ભગવાનના પ્રસંગમાં આવનાર આપણા સૌની મહત્તા વધી જાય છે. માટે એ મૂર્તિનું સેવન કરજો, મંદિરનો ઉપયોગ કરજો. એમાં તમારો જ ભલો છે ને કે ગામમાં સત્સંગ યુવક
છે. અમેરિકામાં પણ ઘણા સત્સંગો ગામના છે, મારા પ્રસંગમાં આવ્યા છે. તો સત્સંગ ખૂબ અહીંયા બળવાન થાય, સત્સંગની સંખ્યા વધે અને મંદિરનો ઉપયોગ કરશો તો વધશે. શ્રીજી મહારાજનું આજ્ઞાનું જીવનમાં અનુસંધાન રાખશો તો વધશે. અને સંતોને પણ ભલામણ કે નવારા ગામમાં આવીને સત્સંગ વૃદ્ધિ કરાવે. આ પ્રસંગના યજમાન આજ્ઞા કરે, એમનું આયોજન છે, જેનું ખાતમુહૂર્ત કરવાનું છે, સફળતા પ્રાપ્ત કરે એટલું કઈ ગયેલું છે. તો રામાભાઈ આવશે અને તમારા ફરીથી કહેશે. ધર્મ ધુરંધર સ્વામિનારાયણ સંપ્રદાયના વડા જીતેન્દ્ર પ્રસાદ મહારાજ સાથે પધારેલા સંતો, ગામના નાગરિકો, હરિભક્તો અને સંતો, આપણા ગામની પવિત્ર ભૂમિમાં જીતેન્દ્ર પ્રસાદ મહારાજે પધારી આ ગામની ધરતીને પાવન કરી. એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. કનુભાઈએ આયોજન કરી મહારાજશ્રીને આ ગામમાં પધારવા માટે જે આમંત્રણ આપી આ ગામને પાવન કર્યું છે તે બદલ કનુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. મહારાજશ્રી આ વર્ષમાં જે ગામે ગામ ફરી અને આ સંપ્રદાયને ટકાવવા માટે અને જે સંતોને ભક્તિના ભાવે ભગવાનને ઓળખવા માટેનો એક માર્ગ સંતો કરે. તો મહારાજશ્રીએ અહીંયા પધારી આપણને એમની અમૃતવાણીનો લાભ આપી આપણને સૌને પાવન કર્યા છે. તે બદલ આપણે એમનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી. તો હરિભક્તોને સૌને મારા નમસ્કાર. સ્વામિનારાયણ 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 બોલવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. અમને લીલા લહેર છે ને વાલા તારી મહેર છે. અમને લીલા લહેર છે ને વાલા તારી મહેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે.
છે. ઘનશ્યામ મહારાજ તો સંકટ હરનાર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. અમદાવાદ ધામ છે ને નર નારાયણ દેવ છે. અમદાવાદ ધામ છે ને નર નારાયણ દેવ છે. નર નારાયણ દેવ એ તો સંકટ હરનાર છે. નર નારાયણ દેવ એ તો સંકટ હરનાર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે. શ્રીજી તારા ચરણોમાં અમને લીલા લહેર છે.